શું નામ છે તમારું? સાગર વિનોદભાઈ ચાવડા. કઈ રીતનો બનાવ બન્યો છે તમારી સાથે? હું મારા ઘરેથી મારા જૂના મકાને જતો હતો, હાથમાં નારિયેળ લઈને મારી માનતા ઉતારો અહીંયા, અને મારી ડેલી આગળ ઉભો રહી ગયો ને તો 5 જણા ઘેરી લીધો મને ડાયરેક્ટ મારવા માંડ્યા ડાયરેક્ટ. જૂનો ખાર રાખ્યો મારી જૂનો જૂનો કેસ છે ને મારો, એનો ખાર રાખીને મારી માથે બેઠા દીધો, ઘેરી લીધો મને 5 જણા. બોલવાનો મોકો જ નથી દીધો. પાણી પતું, એકના હાથમાં ધોકો અને એક મને છરી મારી દીધી. ત્યાં કઈ કઈ જગ્યાએ તમને માર મારવામાં આવ્યો? અહીંયા પગમાં મારા હરિયા તો એમાં માર્યો છે, વાહામાં માર્યા છે, અને ભાઈ અહીંયા જીજામાં માર્યું છે, લોખંડનો પાઇપ હતો. તમારી શું માંગ શું છે હવે? એની માટે કાયદેસરની કાર્યવાહી કરે પોલીસ, એ મારી માંગ છે. પોલીસ આવી હતી ફરિયાદ લેવા આ માટે? ફરિયાદ લેવા આવ્યા તમારે, શું કીધું? એ ફરિયાદ લઈને ગયા છે કે બોલ્યા નથી. શું નામ છે તમારું? દયાબેન વિનોદ ચાવડા. શું તમે શું કહેવા માંગો? વારંવાર મનસુખ લખમણ ને એ અમારા છોકરા માથે હુમલો કરે છે, તો એનું શું કરવું અમારે? અમે અમારા ઘરે જઈ હકી નો, અમારા ઘરે જાય તો એ લોકો તરત બહાર હુમલો કરે છે. કેમ? તો અમારે કઈ બહાર નહીં નીકળવાનું, મારા છોકરાને કાલે માર નાખે કરી નાખીને જવાબદારી શું? કે મારા છોકરો નીકળ્યો થતો નથી, એ જૂનો ખાર છે તો એને છોકરીને વારી લેવાય ને. એને છોકરીનું છે, એની છોકરીને કાન જ કરે, એ છોકરીને આ છોકરાને મારા છોકરાને 7 વર્ષથી હલાડો હતો. તો હવે કેમ એ છોકરી નહીં કરે મારવી જોઈએ? ના તો મારા છોકરામાં જ પડી ગયા છે. હવે મારો છોકરો તને બોલાવતો ને 30 હતા એની વાંહે પડી ગયા, મારે છે. એ ફેર ખોટા છેડતીને કેસમાં હલવાડી દીધો તો, પાછો અત્યારે માર્યો છે. તો એ બધાને ખબર હતી કે એ છોકરીને મારા છોકરા બેન હતું, તો છોકરીને શું કામ ખોટું છેડતીને કેસમાં હલાડવું? આવી રીતના અમારી વાંહે પડી ગયા છે. બોલો તમારી માંગ શું છે પોલીસ પાસે? પોલીસ વાળાને કે આ પૂરેપૂરી મારા છોકરાના ખોટી રીતમાં કેસમાં ફસાય છે, એનો કઈ નિકાલ કરે ને અમને પૂરેપૂરી માહિતી આપે.